સુરતના ડિંડોલીના નિર્માણાધીન બિલ્ડિંગના 14મા માળે સ્લેબ ધરાશયી થતા કામ કરી રહેલા 2 શ્રમિકોના મોત નીપજ્યા હતા, જેમાં 17 વર્ષના સગીરનો પણ સમાવેશ થયો હતો। મૃતકોના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી હતી। જો કે માધવ કેસ્ટના જવાબદાર કોન્ટ્રાક્ટર પેટા કોન્ટ્રાક્ટર સહિતના સામે ગુનો નોંધાયો છે, જેથી 28 કલાકે મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો। નવનિર્મિત બિલ્ડિંગ પર કામ કરી રહેલા મધ્યપ્રદેશનો 17 વર્ષીય ધર્મેશ માવી અને દુદાના મોત નીપજ્યા હતા। સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો અને ટેકાઓ પૈકી એક ટેકો નીકળી ગયો હતો। સ્લેબનો ટેકો નીકળી જવાને કારણે દુદો અને ધર્મેશ બંનેએ પોતાના પરનું સંતુલન ગુમાવી દીધું હતું। 2 મજૂરના મોતને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। જોકે મૃતદેહ 28 કલાક જેટલો સમય પોસ્ટમોર્ટમ વિના પડી રહ્યું હતું। બાદમાં બંનેના પરિવારજનો મૃતદેહને લઈને વતન મધ્યપ્રદેશ લઈને રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે।